સુરત ગ્રામ્ય જિલ્લામાં નોંધાયેલ એનડીપીએસ એક્ટના ગુનાઓમાં પકડાયેલ અલગ અલગ કુલ કિંમત ₹6,61,64,531 નો નાર્કોટિક્સ મુદ્દામાલ નાશ કરતી સુરત જિલ્લા પોલીસ ગુજરાત રાજ્યમાં નશીલા પદાર્થોની બધી સદંતર નેસ્ત નાબૂદ થાય તેમજ તેની હેરાફેરી અટકાવવા તથા યુવાધનમાં નશીલા પદાર્થોનો વ્યાપ ખૂબ જ વધતા ઉપયોગને રોકવા સારું તથા નાર્કોટિક્સના ગુનામાં જપ્ત કરેલ મુદ્દામાલના નાશ નિકાલની કાર્યવાહી કરવા માટે સીઆઈડી ક્રાઇમ અને રેલવેઝ ગુજરાત રાજ્ય ગાંધીનગર નાઓની કચેરી તરફથી તારીખ 21/5/2025 તારીખ 19/6/2025 સુધીની સ્પેશિયલ ડ્રાઇવનું આયોજન કરવામાં આવેલ, જે ડ્રાઇવ અનુસંધાને મહેરબાન પોલીસ મહાનિરીક્ષક સાહેબ શ્રી પ્રેમવીરસિંહ સાહેબ નાઓની રાહબરી હેઠળ નાયબ પોલીસ મહાનિરીક્ષક સુરત ગ્રામ્ય શ્રી હિતેશ જોઈસર સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ સુરત ગ્રામ્ય જિલ્લામાં નાર્કોટિક્સની બધીને સદંતર નેસ્ત નાબૂદ કરવા માટે તથા નાર્કોટિક્સના ગુનાઓ પકડાયેલ નાર્કોટિક્સ મુદ્દામાલનો નાશ કરવા એસઓજી શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર નાઓને સ્ટેન્ડ સ્ટ્રોંગ અગેન્સ્ટ ડ્રગ્સ કેમ્પેન હેઠળ કામગીરી કરવા સૂચના આપવામાં આવેલ, જે અનુસંધાને એસઓજી શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર બીજી ઈશાણી નાઓ દ્વારા અત્રેના જિલ્લાના કામરેજ પોલીસ સ્ટેશન, કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશન, પલસાણા પોલીસ સ્ટેશન, બારડોલી ટાઉન પોલીસ સ્ટેશન તથા કોસંબા પોલીસ સ્ટેશન તથા ઓલપાડ પોલીસ સ્ટેશન નાઓના થાણા અમલદાર શ્રીઓ સાથે સંકલન કરી અને એનડીપીએસ એક્ટ કલમ 52A મુજબ જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરી ગઈકાલ તારીખ 19/6/2025 ના રોજ સુરત ગ્રામ્ય જિલ્લા ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટીના અધ્યક્ષ શ્રી નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી સુરત ગ્રામ્ય શ્રી હિતેશ જોઈસર સાહેબ તથા સભ્ય શ્રી નાયબ પોલીસ કમિશનર પોલીસ અધિક્ષક મુખ્ય મથક શ્રી આઈજે પટેલ તથા સભ્ય શ્રી મુખ્ય મથક આઈજે પટેલ તથા સભ્ય શ્રી પોલીસ ઇન્સ્પેક્ટર બીજી શ્રેણી દ્વારા સુરત ગ્રામ્ય જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનના કુલ 26 ગુનાઓમાં જપ્ત કરવામાં આવેલ નાર્કોટિક્સ મુદ્દામાલ BEIL ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની લિમિટેડ GIDC એસ્ટેટ દહેજ જિલ્લો ભરૂચ ખાતે નાશ કરવામાં આવેલ છે।